પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. પવિત્ર પુરુષોત્તમ માસની અમૃતધારા શ્રી કાંઠાગોરની વાર્તા. ભૃગુપુરમાં એક ડોશી રહે. ડોશીનું નામ જમના ડોશી. ડોશીને 2 દીકરા, 2 ખાધે પીધે સુખી. પણ ડોશી દીકરાથી જુદી રહે. ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો સત્યો જીવ. અધિક માસ આવતા જમના ડોશીએ વ્રત લીધા. સાથે નાની વહુએ પણ વ્રત લીધું. સાસુ વહુ નદીએ નાહવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે અને એકટાણા કરે. આ જોઈને મોટી વહુ મોં મચકોડે. પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં છકી ગયેલી. ધર્મને ધતિંગ કહે, એકટાણાનું અપમાન કરે, ભજનને ભાંડે. વળી રૂપાળી વહુ એટલે જમીનથી વેંત ઊંચી ચાલે. જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી. એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણીએ કરે તો એને ભગવાન ફળે. ભોળી દેરાણી ગઈ જેઠાણી પાસે અને કહેવા લાગી, ભાભી રે ભાભી, વ્રતમાં રૂડું વ્રત અધિક માસનું, તમે ચાલો ને અમારી સાથે. નદી કાંઠે નહીશો, વાર્તા સાંભળશો, એકટાણું કરશો અને મંદિરે જઈને કથા સાંભળશો. ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. આ સાંભળીને જેઠાણી છણકો કરતાં બોલી, જા બાઈ જા, તું વેવલી છે અને ડોશીએ નવરી છે. મારે તો ઘડીની નવરાશ નથી. કરમ ફૂટે એ કાંઠાગોર પૂજે. મારે તો લીલા લહેર છે. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો 32 ભોજન ને 33 શાક, કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. તમારે રહો ભૂખ્યા અને બાંધો પુણ્યના પોટલા. જેઠાણીનું આવું અભિમાન જોઈ બિચારી દેરાણી તો ગળગળી થઈ ગઈ. ભગવાનનું અપમાન ભક્તથી શે સહન થાય. એ તો ગઈ સાસુ પાસે. ત્યારે સાસુમાં બોલ્યા, કરે એ ભરે ને વાવે એ લાણે, એના કર્યા એ ભોગવશે. સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા. આ બાજુ અભિમાની જેઠાણી પર કાંઠાગોર કોપાયમાન થયા. ક્રોધ પ્રગટ્યો એવો અમાપ કે કાંઠાગોરે દીધો શ્રાપ. પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા, સીમના ઢોર સીમમાં જ રહ્યા. જ્યાં સુખની છોડ ઉડતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા. અભિમાની જેઠાણીના તો ગાત્ર જ ગળી ગયા. સુખમાં સાંભળે સોનું અને દુઃખમાં સાંભળે દેવ. જેઠાણી તો ગરાણી પાસે રડતા રડતા કાળા કેરની વાત કરી. દેરાણી એને ચીકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ. જેઠાણી તો લાકડીની જેમ ડોશીના પગમાં પડી ગઈ. માડી રે માડી, મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા ને ડાંખર ગયા. સવળા નાખું તો અવળા પડે છે, માટે માર્ગ ચીંધો. તમે કહો એ માર્ગે હાલીશ. ત્યારે સાસુ બોલ્યા, વહુ રે વહુ, તે કાંઠાગોરને ગાળો દીધી, એનો આ પ્રતાપ છે. કાંઠાગોર રીઝે તો રાજ દે અને ખીજાય તો ખેદાન મેદાન કરે. છૂટવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર. કાંઠાગોરને રીઝવ, મનથી માફી માગ. થાય એટલો ધર્મ કરીએ, ન થાય તો હાથ જોડીને બેસી રહીએ, પણ ધર્મનું અપમાન ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માડી રે માડી, હું તો આંધળી અને વળી અજ્ઞાન, ન જાણું ધર્મ ને ન જાણું ધ્યાન, કઈ રીતે કાંઠાગોરને રીઝવું. સાસુ બોલ્યા, ખભે લાલ ચૂંદડી લ્યો, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ, ગુલાબ, ધૂલ, દીપ, શ્રીફળ, સુપારી લઈ વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણીએ સાસુના કયા પ્રમાણે કરીને કાંઠાગોરને રીઝવ્યા. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માગી. પછી ચૂંદડી ચડાવી, ખોળો પાથરીને ક્ષમા માગી. હે માં, પુત્ર કુપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરો, દયા કરો. 7 ભવમાં આવી ભૂલ નહીં કરું. જેઠાણીના સાચા પશ્ચાતાપથી કાંઠાગોર રીઝ્યા. પુત્ર અને પતિ કુશળક્ષેમ પાછા ફર્યા. દીકરીના સાસરેથી પણ સારા સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ડાંખર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તત્કાળ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મધ્યાન તરફ વળી, તેથી દેરાણી અને સાસુમાં પણ રાજીના રીડ થઈ ગયા. હે કાંઠાગોર, તમે જેવા જેઠાણીને ફળ્યા,
નાની વહુને ફળ્યા, સાસુને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. કાંઠા ગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાય, ઘોર પાપથી મુક્તિ મળે, પરલોકે મોક્ષ થાય. બોલો કાંઠા ગોરમાની જય હો. પવિત્ર પુરુષોત્તમ માસ, અધ્યાય 5મો, અધિક માસનું ગૌલોક ગમન. વ્યથા, વેદના, દુઃખ, સંતાપથી ઘેરાયેલો જીવ જ્યારે એ વિપત્તિઓનું સ્મરણ કરે છે ત્યારે એનું દુઃખ તાજું થતાં એ અત્યંત દુઃખી થાય છે. શોકાતુર મળમાસને મૂર્છા ખાઈને ઢળી પડેલો જોઈ અધમ ઉદાહરણ ભગવાન વિષ્ણુએ એના ઉપર દયા કરવા પોતાના વાહન એવા ગરુડને આજ્ઞા કરી. તત્કાળ ગરુડે પોતાની પાંખો વડે શીતળ વાયુ પસરાવી મળમાસની મૂર્છાને દૂર કરી. આંખ ખુલતાં જ વ્યથાથી પીડાતા મળમાસે આર્તનાદ કર્યો, પ્રભુ, પ્રભુ, આવું વ્યથાભર્યું જીવન જીવવા કરતાં મને મૃત્યુની ગોદ મળે તો હું મુક્તિ પામું. મંદ મંદ સ્મિત કરતા ત્રિભુવન તારણ ભગવાન વિષ્ણુએ પોતાના હસ્ત વડે મળમાસને બેઠો કર્યો અને તેના મસ્તક ઉપર હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે વત્સ, શાંત થા. તું અત્યારે જ મારી સાથે ગૌલોકમાં બિરાજમાન યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણ પાસે ચાલ. ત્યાં જ તારા સર્વે દુઃખો અને દર્દોનું નિવારણ થશે. ગૌલોકમાં પગ મૂકનાર અધમાઅધમ જીવ પણ ત્રિવિધ તાપથી મુક્ત થાય છે. આટલું કહીને દરિદ્ર નારાયણ શ્રી વિષ્ણુએ મળમાસનો હસ્ત ગ્રહી લીધો અને મોક્ષદાયક ગૌલોક તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ભગવાન વિષ્ણુ પોતાના શ્રીમુખેથી ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત અને અલૌકિક સ્વરૂપનું વર્ણન કરવા લાગ્યા. મળમાસ ભાવ વિભોર થઈને શ્રવણ કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુ કહી રહ્યા છે, હે વત્સ, હું શ્રી કૃષ્ણના જે સ્વરૂપનું વર્ણન કરી રહ્યો છું એનું તું ચિંતન કર. ભક્ત વત્સલ ગૌલોકના સ્વામી, ટચલી આંગળીએ ગોવર્ધનને ધારણ કરનાર ગોપ ગોપીઓના પ્યારા એવા ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ 2 ભુજાવાળું છે. શ્યામ સુંદર અને તેજોમય શરીર પર એઓએ પીળા પીતાંબર ધારણ કર્યા છે, જરકસી જામા ધારણ કર્યા છે. મસ્તક ઉપર મોર મુકુટ શોભે છે. મોરલીના સુમધુર નાદથી 14 બ્રહ્માંડને ડોલાવે છે. મૂલ્યવાન આભૂષણોથી સજ્જ થયેલા અને કેસર, ચંદન, કસ્તુરી આદિથી સુવાસિત દ્રવ્યનું લેપણ કરનાર મનમોહક પ્રભુ શ્રી કૃષ્ણ સુવર્ણના રત્નજડિત સિંહાસન પર જ્યારે બિરાજે છે ત્યારે કોટી કોટી સૂર્યના જેવા એમના તેજોમય સ્વરૂપમાં કરોડો કામદેવો મોહિત થઈને મૂર્છા ખાઈ જાય છે. હે વત્સ, માત્ર પોતાના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ આવા દિવ્ય રૂપે ગૌલોકમાં નિવાસ કરે છે. એમની પોતાની તો કોઈ ઈચ્છા છે જ નહીં, એટલે તેઓ વેદો, શાસ્ત્રો, ઉપનિષદો અને યોગી પુરુષો એમને પૂર્ણ કામ કહે છે. હે વત્સ, ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય તારા ત્રિવિધ તાપને ટાળીને તારા તમામ દુઃખ દર્દ દૂર કરશે. આમ મળમાસનો હસ્ત ગ્રહીને ચાલતા શ્રી વિષ્ણુ ગૌલોકધામની દિવ્યતાનું વર્ણન કરતાં કરતાં દિવ્ય પ્રકાશ ફેલાવતા કરોડો યોજન વિસ્તારના ઉત્તમ રત્નજડિત રાજમાર્ગોથી શોભતા અને વૈકુંઠલોકથી 50 કરોડ યોજન દૂર અને શિવલોક તથા બ્રહ્મલોકથી પણ ઉપર એવા પુણ્યભૂમિ ગૌલોકધામમાં આવી પહોંચ્યા. સૂત પુરાણીજી કહે છે કે, હે સૌનકાદિ ઋષિવર્યો, નારાયણ ભગવાન કહે છે, હે દેવર્ષિ નારદ, ત્યાર પછીની કથા તમે કૃપા કરીને એકાગ્ર ચિત્ત થઈ અને સાંભળો. અધ્યાય 5મો સંપૂર્ણ. પવિત્ર પુરુષોત્તમ માસની પાવનધારા 5મી, મેના વ્રત. કૈલાસ શિખર ઉપર દેવી પાર્વતી એકલા છે. શંકર તો ક્યાંક સમાધિ લગાવીને બેઠા છે. દેવી પાર્વતી હેમ હિંડોળા પર હીંચી રહ્યા છે. એવામાં સતી અરુંધતી પધાર્યા. પાર્વતીએ ઉઠીને આદર દીધા, જળપાન ધર્યા. પછી પોતાની પાસે બેસાડીને પ્રેમથી આગમનનું કારણ પૂછ્યું. ત્યારે સતી અરુંધતી કહેવા લાગ્યા, હે જગત માતા, આપની કૃપાથી મેં 12 મહિનાના તમામ પવિત્ર વ્રતોનો મહિમા જાણ્યો છે, વ્રત વિધિ જાણી છે, પણ હજુ હું અજ્ઞાન છું. મારું જ્ઞાન સંપૂર્ણ નથી.
તો હે દેવી, મને પૂર્ણ પુરુષોત્તમ માસની વ્રતવિધિ જણાવવાની કૃપા કરો. સતી અરુંધતીની આદ્રવાણી સાંભળીને દેવી પાર્વતી મંદ મંદ સ્મિત કરતા બોલ્યા, હે સતી, તમે જે જિજ્ઞાસા લઈને અહીં આવ્યા છો એ જરૂર પૂર્ણ થશે. હું તમને વિગતવાર પુરુષોત્તમ માસની વ્રતવિધિ તથા મહિમા જણાવું તે ધ્યાન દઈને સાંભળો. અખંડ સૌભાગ્ય તથા સંતતિ અને સંપત્તિ અને સમૃદ્ધિ આપતા આ વ્રત વિશે તમને હું જણાવું છું. ત્યારે સતી અરુંધતી કહેવા લાગ્યા, હે દેવી, પ્રથમ મને આ વ્રતનો મહિમા સમજાવો. ત્યારે દેવી પાર્વતીએ વ્રતનો મહિમા સમજાવતા બોલ્યા, હે સતી, એક દિવસની વાત છે. હું અને ભગવાન શિવ સમય પસાર કરવા સોગઠાબાજી રમી રહ્યા હતા. એ સમયે મારા માતાજી મેનાવતીનું આગમન થયું. હું ઘણી આનંદમાં આવી ગઈ અને મારી માતા સાથે સુખ દુઃખની વાતો કરવા લાગી. વાત વાતમાં મારી માતા મેનાવતીએ ફરિયાદ કરી, હે પુત્રી, મારી કુખે જન્મ ધારણ કરીને તારો અવતાર તો તે સફળ કર્યો છે. મારી કુખ ધન્ય કરી છે. ત્રણેય લોકમાં તારી કીર્તિના કળશ ઝગમગી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં તારા જ જયના થાય છે. પણ મને તો કોઈ પૂછતું નથી. ફળની આશાના લીધે લોકો વૃક્ષને ભૂલી ગયા છે. દેવી દેવતાઓ પણ રાત દિવસ તારા જ ગુણગાન ગાઈને તને રીઝવે છે. મૃત્યુલોકમાં જ્યાં જુઓ ત્યાં તારો મહિમા વ્યાપી રહ્યો છે. 12 મહિના તારા વ્રત થાય છે. તારા પૂજન અર્ચન થાય છે. તારી પ્રાર્થના આરાધના થાય છે. લોકો તને કંકુ ચોખા ચડાવે, ફૂલો ચડાવે, પણ મારો તો કોઈ ભાવ પણ પૂછતું નથી. તારા જેવી જગત માતાની હું માતા છું, પણ 12 માસના 365 દિવસોમાં તારી પૂજા માટે મને પળ પણ મળી નથી. માતાના હૈયામાં મારા પ્રત્યે હિત જોઈને મને પુરુષોત્તમ માસનો મહિમા જણાવી, વ્રતવિધિ જણાવી અને એ વ્રત કરવા કહ્યું, કારણ કે એ વ્રત અપાર અને અલૌકિક ફળ આપનારું છે. દેવી પાર્વતીના શ્રીમુખે પુરુષોત્તમ માસના વ્રતનો મહિમા સાંભળીને સતી અરુંધતી અતિ હર્ષ પામતા બોલ્યા, હે દેવી, મને પણ એ વ્રતની વિધિ જણાવવાની કૃપા કરો. હું પણ પૂર્ણ શ્રદ્ધાથી એ અત્યંત મહિમામયી વ્રતને કરીને મારું જીવન સાર્થક કરીશ. ત્યારે જગતજનની પાર્વતીએ સતી અરુંધતીને પવિત્ર પુરુષોત્તમ માસની વિધિ જણાવતા કહ્યું, હે સતી, પવિત્ર અધિક માસની વિધિ વિશે ધ્યાનથી સાંભળો. જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવે ત્યારે સુદ ત્રીજના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠો. પ્રાતઃ કાર્ય પતાવી પુરુષોત્તમ પ્રભુના સ્મરણ સાથે સ્નાન કરવું. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. વેદોમાં પારંગત બ્રાહ્મણ સામે વ્રતનો સંકલ્પ કરવો અને ઘરના એક ખૂણે ગંગાજળ છાંટી ભૂમિને પવિત્ર કરવી અને ત્યાં એક પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી 5 ધતુરના પુષ્પો લાવવા અને દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી વંદનીય માતા મેનાવતીનો મહિમા છે. એટલે હાથી ઉપર પતિ પુત્રની સાથે બેઠા હોય એવી મેનાની સુવર્ણની મૂર્તિ બનાવવાની અને આ મૂર્તિની 5 સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે બ્રાહ્મણના હાથે પ્રતિષ્ઠા કરાવી. ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવવાનો અને રોજ પ્રાતઃકાળે સ્નાન કરીને પુષ્પ તથા સુગંધિત દ્રવ્યો વડે એ મૂર્તિની પૂજા અર્ચના કરવી. નૈવેદ્ય ધરાવવું. આરતી ઉતારવી. આ વ્રતમાં શક્ય હોય તો ધારણા પારણા કરવા, નહીંતર એકટાણા કરવા. આ રીતે આખો મહિનો વિધિવત પૂજા કરવી અને વ્રત પૂર્ણ થયે તેનું ઉજવણું કરવું. એ મૂર્તિનું અંતિમ પૂજન કરી બ્રાહ્મણને સજોડે જમાડવા. કોરા વસ્ત્રોનું દાન કરવું. સુવર્ણ દાન થઈ શકે તો અતિ ઉત્તમ છે. હે સતી, ધ્યાન દઈને સાંભળો. આ વ્રત દરેક સ્ત્રી માટે શ્રેષ્ઠ છે. આ વ્રત કરનારનો ચૂડી ચાંદલો અખંડ રહે છે. દરિદ્ર ટળે છે. શોક સંતાપ દૂર થાય છે. સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. આ વ્રત કરનાર સ્ત્રીની કીર્તિ વધે છે. કુટુંબમાં એના માન વધે છે. સમાજમાં એ દેવી તરીકે પૂજાય છે. જગતમાં એને માન અને આદર મળે છે. દેવી પાર્વતી પાસેથી મેના વ્રતનો મહિમા અને વ્રતવિધિ જાણીને સતી અરુંધતી પાછા ફર્યા. એમણે પોતે પણ એ વ્રત કર્યું અને આખા જગતમાં એ વ્રતનો પ્રચાર કર્યો. પવિત્ર પુરુષોત્તમ માસમાં આ પવિત્ર મેના વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો
અખંડ રહે છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. લક્ષ્મી નારાયણ ભગવાનની જય હો. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર.